ડીસાના જૂનાડીસા ગામે શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર, કુટિયા, શિખર અને ભૈરવનાથજી મંદિરના શિખર તેમજ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સમસ્ત હિન્દુ સનાતન સમાજ જૂનાડીસા દ્વારા આયોજિત આ ત્રિદિવસીય મહોત્સવમાં મોટી સંખ્યામાં ભક્તોએ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. મહોત્સવના ભાગરૂપે જૂનાડીસા ગામે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા અને સમગ્ર નગરમાં ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. આ પ્રસંગે સંતશ્રી ભરતગીરીજી મહારાજ, રાધેકૃષ્ણ ગૌશાળા, જૂનાડીસા અને શ્રી જયસુંગપુરીજી મહારાજ, હનુમાન મંદિરના પૂજારી શ્રી જૂનાડીસા ના આશીર્વચન પ્રાપ્ત થયા હતા. યજ્ઞના આચાર્ય તરીકે શાસ્ત્રી અલ્પેશકુમાર એસ. જોશીએ સેવાઓ આપી હતી. આ પ્રતિષ્ઠા મહોત્સવમાં અનેક ભાગ્યશાળી યજમાનોએ સહયોગ આપ્યો હતો. ભોજન પ્રસાદના દાતા તરીકે મનહરભાઈ, બબલુભાઈ, પંકરભાઈ મેવાડાએ સેવા આપી હતી. સમગ્ર દેવતાઓની મૂર્તિ અર્પણ કરનાર અને યજ્ઞ ખર્ચના દાતા સ્વ શાંતિલાલ શિવલાલ બ્રહ્મભટ્ટ પરિવાર હસ્તે દિલીપભાઈ શાંતિલાલ બ્રહ્મભટ્ટ રહ્યા હતા. શ્રી હનુમાન મંદિરના મુખ્ય શિખરની પ્રતિષ્ઠાનો લાભ સ્વ મંગુબેન ધર્માભાઈ લવાભાઈ મોદી પરિવાર હસ્તે સોમાભાઈ ધર્માભાઈ મોદી અને નાનજીભાઈ ધર્માભાઈ મોદી એ લીધો હતો. ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના મુખ્ય યજમાન સ્વ પરસોત્તમભાઈ જગશીભાઈ અનાવાડિયા પરિવાર હસ્તે સુરેશભાઈ પરસોત્તમભાઈ અનાવાડિયા રહ્યા હતા. હનુમાનજી મંદિરના ધજાદંડ, પાટલી ના દાતા સ્વ રાજીબેન નટવરભાઈ મોદી પરિવાર હસ્તે પ્રવીણભાઈ નટવરભાઈ મોદી હતા. શ્રી ગણપતિ દાદાની મૂર્તિ પ્રતિષ્ઠાનો લાભ દિલીપકુમાર જયંતીલાલ ભાટિયાએ લીધો હતો. હનુમાનજી મંદિર ઉપરના નાના શિખરના દાતા સ્વ રાજીબેન નટવરભાઈ મોદી પરિવાર હસ્તે બચુભાઈ નટવરભાઈ મોદી અને હરેશભાઈ નટવરભાઈ મોદી રહ્યા હતા. ભૈરવનાથ મંદિરમાં મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાનો લાભ સ્વ પરસોત્તમભાઈ જગશીભાઈ અનાવાડિયા પરિવાર હસ્તે દીપકભાઈ પરસોત્તમભાઈ અનાવાડિયા અને દિનેશભાઈ પરસોત્તમભાઈ અનાવાડિયા એ લીધો હતો. સમગ્ર મહોત્સવ દરમિયાન ભક્તિમય અને ઉલ્લાસપૂર્ણ વાતાવરણ જોવા મળ્યું હતું અને મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ દર્શન અને પ્રસાદનો લાભ લીધો હતો. સમસ્ત હિન્દુ સનાતન સમાજ જૂનાડીસાએ તમામ સહયોગીઓ અને ભાવિકોનો આભાર માન્યો હતો. રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા.